દાહોદમાંથી નકલી જજ પકડાયો છે। જજની ઓળખ આપીને છેતરાયો શખ્સ હાલ તો કોર્ટ કેસનો નિકાલ લાવી આપવાની વાત કરતો હતો। પોતાની ખોટી ઓળખ ઊભી કરીને લોકોને ભરમાવતો હતો। પોલીસે મૂળ બનાસકાંઠાના અલ્પેશ નામના શખ્સની ધરપકડ કરી છે। અલ્પેશ નામના શખ્સની સુરત નજીકથી ધરપકડ કરાઈ છે। આ વ્યક્તિ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, નકલી જજ બનીને ખોટી ઓળખ આપીને કેવી રીતે લોકોને છેતરતો હતો, લોકોને ભરમાવતો હતો। જો કે પોલીસે તેને દબોચી લીધો છે। તો વ્યક્તિ કે જેનું નામ અલ્પેશભાઈ ખેંગારભાઈ ગલચર કે જેઓ અસારાવાસ ગામ કે જે વાવ તાલુકા થરાદ બનાસકાંઠાના રહેવાસી છે કે જેઓ દાહોદ ખાતે આવી અને દાહોદમાં બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં એક વ્યક્તિને પોતે જજ છે તે ઓળખ આપી તેમની ગાડીમાં જોડે લઈ જઈ અને ડોકી ગામ છે રૂરલ પોલીસનું ત્યાં લઈ ગયા હતા અને ત્યાં એક પેટ્રોલ પંપના માલિકને કે જ્યાં કર્મચારી કામ કરતા હતા એમને પોતે એક જજ છે દાહોદના એ પ્રકારનો પરિચય આપીને તેઓની જે સિવિલ કોર્ટમાં મેટર ચાલતી હોય છે એ મેટરમાં ફાયદો કરાવી આપશે એ પ્રકારની પોતે વાત કરીને જજ તરીકેનું એક ખોટી ઓળખ આપીને સરકારી જાહેર સેવકની ખોટી ઓળખ આપીને કોઈ લાભ મેળવવાની યાદે એક ગુનાહિત કૃત્ય કર્યું હતું। આ અંગેની માહિતી પોલીસના ધ્યાને આવતા અરજદારને સંપર્ક કરી અરજદાર દ્વારા આની વિગતવાર ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ અન્વયે પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સ દ્વારા વિવિધ ટીમો બનાવી ટ્રેસ કરતા આ વ્યક્તિ છે જે અલ્પેશ ગલચર તેઓને સુરત નજીકનો ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલા હતા।